પૂર્વાશ્રમ બગદાણા બાબુગીરી ગોસ્વામી સુપરવાઇઝર આ રસોડા વિભાગમાં આજે ગુરુ પૂનમનો તહેવારના હિસાબે આટલી બધી ભીડ રહે એના કારણે સ્વયંસેવકો વધારે બોલાવીએ છીએ 125 ગામના સ્વયંસેવકો બોલાવીએ છીએ 500 મણ શાક લાડવા એવું બધી રીતે તૈયાર કરીએ છીએ ગાંઠિયા 250 મણ ગાંઠિયા તૈયાર કરીએ છીએ દાળ શાક એના 500 મણના ટોપ તૈયાર કરીએ છીએ દાળ શાકના ગાંઠિયા લાડવા અને રોટલી 100 મણ રોટલી બહેનો ને ભાઈઓ બધા બનાવતા હોય અને પીરસવામાં 125 ગામના મંડળો ઓછામાં ઓછા 5000 માણસો પીરસવામાં સેવામાં હોય બહેનો હોય 4000 બહેનો હોય સફાઈ કામ સાફસૂફ કરવાના કોઈ પણ વિભાગમાં બધે બંધો કાર્યક્રમ રાખેલો એમાં પાર્કિંગમાં પણ સારી વ્યવસ્થા કરવાની કોઈને અડોગોડ થાય નહીં એવી બાપા સીતારામની ઈચ્છાથી કામ હાલે છે અને બાપાની કૃપા બહુ બધા ઉપર છે એટલે આ બધી કામ સેવા અને અમારા ટ્રસ્ટીગણ યોગેશભાઈ સાગર અને બીજા ટ્રસ્ટીઓ બધા એ બધી ધામધૂમથી સેવા બજાવે છે બહુ સરસ મજાની આયોજન બહુ વ્યવસ્થિત કર્યું બાપાની કૃપાથી બહુ સરસ હાલે છે બાપા સીતારામ બાપા સીતારામ હું ભમર કરણાભાઈ માનસીભાઈ બગદાણા પૂર્વાશ્રમ બગદાણાના એક સ્વયંસેવક તરીકે અહીંયા જ્યારે સેવા આપું છું ત્યારે અત્યારે એ ગુરુ પૂનમનો જે મહા ઉત્સવ આપણે 10 તારીખમાં ઉજવવાનો છે એની પૂરેપૂરી તૈયારી 4/7/2025થી 8/7/2025 સુધી એનો પાકો માલ લાડવા ગાંઠિયા વગેરેનો સ્ટોક બનાવવાનો સ્વયંસેવકો દ્વારા ચાલુ કરેલો હતો એમાં લગભગ 800થી 900 સ્વયંસેવકો એ પાકો માલ બનાવવા માટે દરરોજ આવી અને પાકો પ્રસાદ એ બનાવતા એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે 14નો દિવસ એટલે આજે રાત્રે યાત્રાળુઓ છે એ યાત્રાળુઓની આવક ચાલુ થઈ જાય અને આવતીકાલે બાપાની ગુરુ પૂર્ણિમા જ્યારે ઉજવવાની છે ત્યારે ગુરુ પૂર્ણિમા આશરે 1.25 લાખથી 1.5 લાખ માણસો થાય એવો અંદાજ છે અને એ પ્રમાણેનો આપણે બધો જ પાકો માલ લાડવા ગાંઠિયા દાળ ભાત શાક રોટલી સંભારો છાશ આ બધી આપણી સંપૂર્ણપણે પૂરેપૂરી તૈયારી છે એના કરતાં પણ કદાચ વધારે દર્શનાર્થીઓ કે યાત્રાળુઓ એ આવે તો એ બધાને પહોંચી વળવા માટેની પણ સમગ્ર ટ્રસ્ટીગણ અને સ્વયંસેવકો મારફત પૂરેપૂરી તૈયારી આપણા આશ્રમની છે વસ્તુ બાપા સીતારામ